નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જોલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આ વખતે કચ્છમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીન કચ્છ કલેક્ટર ઓફિસે મોકલાવી દેવામાં આવ્યા છે। આ ઈવીએમ મશીનોની ભુજ કલેક્ટર ઓફિસ ખાતે ચકાસણી કરવામાં આવશે। ભારતીય ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર બેલ કંપનીના એન્જિનિયરો દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે। જો આ મશીનોમાં કોઈ પણ જાતની ખરાબી દેખાશે તો તેને પાછા મોકલાવી દેવામાં આવશે। આ વખતે કચ્છમાં 2 વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, જેથી રાપર અને અબડાસા વિધાનસભા વિસ્તારમાં 2 મશીનો મૂકવામાં આવશે, જેમાં એક લોકસભા અને એક વિધાનસભા એમ 2 મશીન મૂકવામાં આવશે। ત્યારે ભુજ કલેક્ટર ઓફિસમાં આ મશીનોની ચકાસણી થઈ રહી છે। ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે એ જાણો છો કે લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે આપણે અબડાસા અને રાપરની પેટા ચૂંટણી પણ કરવાની છે, એટલે એ સંબંધમાં જરૂરી તમામ જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે એ ભારતના ચૂંટણી પંચે અત્યારે પ્રોવાઈડ કરી દીધા છે। અને એકવાર અહીંયા મશીન્સ આવી જાય ત્યાર પછી એ મશીન્સ જે છે એ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે બેલની કંપની દ્વારા બનાવવામાં આવેલ છે। એટલે મશીન્સ અહીંયા આવી જાય ત્યારે તમામ મશીન્સની છે ચકાસણી બેલના એન્જિનિયરશ્રી દ્વારા ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર કરવામાં આવે છે અને પ્રત્યેક મશીન જે છે એની પૂરતી ચકાસણી કરવામાં આવે છે અને જે મશીન ફોલ્ટી જણાય છે એને તાત્કાલિક સાઈડમાં મૂકી અને એને રિપેરિંગ માટે અલગથી તારવી લેવામાં આવે છે, જેનું અહીંયા રિપેરિંગ પણ કરવામાં આવતું નથી ને તમામ રીતના યોગ્ય મશીન જે માલુમ પડે છે એ મશીન્સ છે એ ચૂંટણીમાં વાપરવા માટે તૈયાર કરવામાં આવે છે। અને એમાં જે કંટ્રોલ યુનિટ છે એના ઉપર પિંક પેપર સીલ લાગે છે। એકવાર તૈયાર થઈ ગયા બાદ એ પિંક પેપર સીલ લાગી ગયા બાદ એ મશીન્સ છે એ મત લેવા માટે તૈયાર સમજવાનું રહે છે અને એ અહીંયા પ્રક્રિયા તમામ પૂર્ણ થઈ ગયા બાદ એ મશીન્સનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે અને રેન્ડમાઇઝેશન છે કોમ્પ્યુટર પદ્ધતિ પ્રમાણે કરવામાં આવશે અને જે રેન્ડમાઇઝ થયા બાદ એ સંબંધિત વિધાનસભા મત વિસ્તાર વાઇઝ એ મશીન્સ છે એ ફાળી દેવામાં આવશે અને એ વિધાનસભા મત વિભાગ વાઇઝ ફરી પાછા જ્યારે બીજું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે એ મશીન કયા બૂથ ઉપર જવાના છે એ નક્કી કરવામાં આવશે અને એ ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં નક્કી કરવામાં આવશે અને એ કયા બૂથ ઉપર જવાનું છે એ તમામ યાદી પણ પોલિટિકલ પાર્ટી તેમજ ઉમેદવારશ્રીઓને પણ દેવામાં આવશે, જેથી એમને પણ ખ્યાલ હોય કે કયા નંબરનું મશીન્સ છે, કયા પિંક પેપર સીલ લાગેલું મશીન્સ કયા બૂથ ઉપર જવાનું છે એ એમને પણ ખ્યાલ રહે। એ માટે થઈ અને તમામ પ્રક્રિયા પારદર્શી રીતના થાય એ મુજબ એમને પણ યાદી આપવામાં આવશે અને જે પહેલું રેન્ડમાઇઝેશન મેં જે વાત કરી એની યાદી પણ તમામ પોલિટિકલ પાર્ટી અને ઉમેદવારશ્રીઓને એમને પણ દેવામાં આવશે, જેથી એમને પણ ખ્યાલ રહે કે કેટલા મશીન્સોનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે। Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભારાપરના ઉપવાસીઓની કોઈ મેડિકલ તપાસણી થતી નથી। જમીન માટે લડત ચલાવતા આ ઉપવાસીઓની સમસ્યા સમજવા કોઈ નેતાઓને ફુરસદ નથી। ભારાપરના રાણીબેન દેવજીની જમીન કોઈએ પચાવી પાડી છે તેવી તેમની રજૂઆત છે અને ન્યાય મેળવવા ઉપવાસ ઉપર ઉતર્યા છે। કોઈ આરોગ્ય તપાસણી થતી નથી, કોઈ નેતાએ મુલાકાત લીધી નથી। આ અંગે ઉપવાસીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે આ ભારાપર ગામના દલિત
સમાજના લોકો છે 3 દિવસથી અહીંયા આમરણ ઉપવાસ ઉતર્યા છે અને તેમણે અનેક વખત ફરિયાદ નોંધાવી છે. ડીએસપીથી કરીને પોલીસ સ્ટેશન સુધીના ચક્કર કાપ્યા છે. કલેક્ટર કચેરીથી કરીને તલાટી સુધી ધક્કા ખાધા છે. આજે જ્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઉમેદવારો કિલોમીટરના પ્રવાસ કરે છે ત્યારે ભુજમાં બેઠેલા તેમના જ દલિત પરિવારો જે આ દલિત સીટ ઉપર ચૂંટણી લડાઈ રહી છે અને બંને દલિત ઉમેદવારો છે, તેમ છતાં આજ દિવસ સુધી અહીં આવીને તેમની છાવણીમાં તેમના સુખ દુઃખ પૂછ્યા નથી. તો શું પ્રશ્ન છે ને એમની શું લાગણી છે સાંભળીએ. સાહેબ અમે ભારાપર, મારું નામ રાજા દેવજી. કેટલા દિવસ થયા ઉપવાસ? 4 દિવસ થયા. કોઈ આવ્યું છે ઉમેદવાર તમારી પૂછા કરવા? કોઈ નથી આવ્યું. કોઈ નેતાઓ તમારી પૂછા કરવા? કોઈ નથી કરી. અને તમે આમરણ ઉપવાસ ઉપર છો? અમે ત્યાં સુધી અમારો નિકાલ નહીં આવે ત્યાં સુધી બેઠશું સાહેબ. તમને શું આશા છે કેટલા દિવસમાં નિકાલ આવશે? એ હવે નક્કી નથી, એ લોકોના હાથમાં છે, એ ક્યારે દે આ. સમગ્ર બાબતે ડીવાયએસપી ST/SC સેલના BR પટેલે તપાસની બાબતે વાતચીત કરી. બીજા અરજદાર રાણીબેન તે વિધવા દેવજી ઉર્ફે દેવા સામંત મારણિયા હરિજન, તેઓની ફરિયાદ ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં 27/5/2013 રોજ નોંધાયેલી છે અને તેઓને એક અરજી ઉપરથી તેઓની ફરિયાદ 465-67 મુજબ નોંધાયેલ છે. આ બાબતે અરજી પરથી ખાતરી કરતો ગુનો રજીસ્ટર કરેલ છે અને આ બાબતે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અને દસ્તાવેજની ખરાઈ કરવા સારું હેન્ડરાઇટિંગ ફિંગરપ્રિન્ટમાં મોકલી આપેલ છે. તે તરફથી હજુ સુધી કોઈ અભિપ્રાય આવેલ નથી અને આ કામે જ્યાં સુધી અભિપ્રાય ના આવે ત્યાં સુધી આરોપીઓ પકડી શકાય નહીં. જક બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જક બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી-શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો. સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. 2 દિવસ અગાઉ બહુચર્ચિત નાત બહાર કરવાના ગોધરા કેસની દુખિયારી મહિલાએ ન્યાય માંગતો આવેદનપત્ર કલેક્ટરને આપ્યું. લીલાબેનના લગ્ન માંડવી તાલુકાના ગોધરા ગામના લક્ષ્મણ હીરજી પટણી સાથે થયા હતા, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી લક્ષ્મણભાઈએ તેમના પત્નીને તરછોડી દીધા છે. લીલાબેન 1.5 વર્ષથી પોતાના માવતરના ઘરે રહે છે. 3 બાળકોના ભરણપોષણ માટે લીલાબેને આખરે કંટાળીને કોર્ટના દ્વારે પહોંચ્યા ત્યારે તેમના સમાજના પંચો દ્વારા જ તેમના પરિવારને સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. લીલાબેનના માવિત્ર પરિવારને સમાજ બહાર કાઢવાનો નિર્ણય લેવાયો. ત્યારબાદ તેમના સમાજના લોકો સાથે તેમનો કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. લીલાબેનના માવિત્ર પરિવારને સમાજ બહાર કાઢવાનો નિર્ણય લેવાયો ત્યારબાદ તેમના સમાજના લોકો સાથે તેમને કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. લીલાબેનના માવિત્ર પક્ષમાંથી કુલ 19 લોકોને નાત એટલે કે સમાજ બહાર કાઢી નાખવામાં આવ્યા છે, જેમાં 4 સ્ત્રીઓ, 3 પુરુષો તેમજ 12 સંતાનોનો સમાવેશ થાય છે. કુદરતનો આવો તે કેવો નિયમ છે કે કોઈ વ્યક્તિ ન્યાય મેળવવા માટે ન્યાયાલયમાં પહોંચે તો તેને સમાજ બહાર કાઢી નાખવામાં આવે છે. લીલાબેન જણાવે છે કે ગમે તેમ કરીને પણ અમને સમાજમાં પાછા લેવામાં આવે નહીં તો 7 દિવસમાંથી ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉપવાસ ઉપર બેસવાની અમને ફરજ પડશે. મને સમાજમાં તેવી રીતનું બહાર કાઢ્યા છે કે હું 1.5 વર્ષથી મારો ઘરવાળો મૂકીને ભાગી ગયો હતો. હમણે મારા છોકરા છે મારા 3 ને અમને મૂકીને ભાગી ગયો છે. તો હું ભરણપોષણનો કેસ કર્યો, દાવો કર્યો, તો એ આવ્યા નહોતા માંગતા એટલે મેં દાવો કર્યો. એટલે એ લોકો હવે મને એમ કહે છે કે તું ભરણપોષણનો કેસ છે ને પાછો ખેંચી લે. એવી રીતનું અમને નાત સમાજથી બહાર કાઢ્યા છે. એ એમના ગામ છે, ગોધરા છે. પહેલે મને અહીંયા આવી કરીને રાખી ગયા હતા કે હાલો આપણે સુપકર ગામમાં કમાવા જઈએ એમ. પછી અમને અહીંયા મૂકી કરીને ભાગી જ ગયા છે. 1.5 વર્ષ ત્યાં મૂકીને ભાગી ગયા છે. દારૂ પીવે, જુગાર અને એ બધા ખોટા હાચા ધંધા કરે ને મારકૂટ કરતો મને.
જામ મને હેરાન કરતો, બહુ ત્રાસ દેતો મને. અત્યાચાર કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. રાતના પી કરીને આવે એટલે અમને છોકરાને અમને છે ને મારી કુટીને બહાર જ કાઢી મૂકે. આખી રાત અમે બજારમાં બેસી રહેવું પડે, એવી અત્યાચાર કરતા હતા. તો અમે એના ભાઈઓને અમારા સમાજવાળાને કહ્યું કે આવી રીતનું કરે છે અમને, તો એ કોઈ લોકો અમને દાદ દીધો નહીં. પછી હું હતું તે ભરણ પોષણનો કેસ કર્યો, આપણે સરકારમાં કોર્ટમાં જઈને કેસ કર્યો. તો હવે અમારા સમાજવાળા એમ કહે છે કે આપણી સમાજમાં આ ન પોસાય, કે સરકારમાં તમે રોટલો માંગ્યો ને ના પોસાય, કે તમે કેસ પાછો લઈ આવો તો તમને સમાજમાં લઈ લઈએ. આ 4 મહિનાથી અમને સમાજથી બહાર કાઢી નાખ્યા છે, એટલે અમને લેવા કોઈ માંગતું નથી. એટલે મારી એ જ અરજી છે કે મને સમાજમાં લઈ લે. અમે બહુ જ દુઃખી છીએ અત્યારે, અમારા છોકરા બહુ દુઃખી છીએ, બીમાર થાય છે, કાંઈક હાજર માંદા થઈ જાય કે બીમારી ચિકાર થઈ. અમને મારા ભાઈના છોકરાને 4 દિવસ દાખલ રાખ્યો હતો, તો કોઈ અમારે સગું આવી નથી શકતું. અમારા પૈસામાં ધંધો કરી નથી શકતા, તો અમારા કને પૈસા કેવી રીતનું હોય. એટલે હું એક સ્ત્રી છું, 3 છોકરાને કેવી રીતનું પાડી શકું. એટલે બહુ જ હું દુઃખી છું અત્યારે. મહેરબાની ભલાઈ કરી અને મને સમાજમાં લેરાવી દો. તો આવો જ એક કિસ્સો ભુજમાં આજથી 6 વર્ષ અગાઉ બન્યો હતો. સંજોગનગર ભુજની દીકરી નૂરજહાંને સાસરિયાઓએ બેરહેમીથી સળગાવી નાખી હતી, પરંતુ દીકરીના બાપને આજ સુધી ન્યાય મળ્યો નથી. તો ક્યાં છે કચ્છના મહિલા સંગઠનો? નૂરજહાંના પિતા હસનભાઈ 6 વર્ષ બાદ માત્ર એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. આજ દિવસ સુધી આરોપીઓ પર 302ની કલમ લાગી નથી. નૂરજહાંના 4 સંતાનો હતા, તેમ છતાં નૂરજહાંના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા, જેથી તેનું પાપ છુપાવવા માટે નૂરજહાંને સાસરિયાવાળાએ જીવતી સળગાવી દીધી હતી. નૂરજહાંના પિતા છેલ્લા 6 વર્ષથી આરોપીઓ પકડાય તે માટે ન્યાયની રાહ જુએ છે, પરંતુ એક વ્યક્તિની સહનશક્તિ આખરે કેટલા દિવસ સુધી ચાલે? નૂરજહાંના પિતાએ ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી કાર્યાલય વિરોધ પક્ષનો પણ સંપર્ક કર્યો, પરંતુ આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી. નરેન્દ્ર મોદી કહે છે કે ગુજરાતની બહેનો તમે સૂઈ જાઓ, તમારો ભાઈ જાગે છે, પરંતુ આ ભાઈ આખરે ક્યાં ગયો? કચ્છની અંદર અનેક મહિલા સંગઠનો છે, પરંતુ એ માત્ર કાગળ પર જ છે. કેમ કે કોઈ સ્ત્રીને જીવતી સળગાવી નાખવામાં આવે કે કોઈ સ્ત્રીને સમાજ બહાર કાઢી નાખવામાં આવે, ત્યાં સુધી મહિલા સંગઠનો ક્યાં છે એ કોઈને જ ખબર નથી. મારું નામ હસન અલીમાન સમા. અમે આયોજન પત્ર દેવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને. 6 વર્ષથી અમારી દીકરીને દુખાવી નાખી છે, માથેથી ઓર્ડર આવે છે, અહીંયા પોલીસ અમારા કાગરીએ દબાવી નાખી છે. અમારી હું ગરીબ માણસ છું, મજૂર માણસ છું, એટલે મારી ફરિયાદ અહીંયા દબાવી નાખવામાં આવે છે. 6 વર્ષથી મારી રજૂઆત છે ખૂનની, મારી દીકરીની ખૂનની 302ની કલમની. 302 કલમ નથી લગાવીને આપઘાતનું કેસ નોંધ્યો છે. કયા કારણથી બીજી ઓરત સારું મારી દીકરીને દુખાવી નાખી છે. બીજી ઓરતથી ગેર સંબંધ હતા અને બીજી ઓરત સાદી સુધા હતી, એને તે લગ્ન કરી લેતા હતા. એ પોતાનું ગુનો લખાવવા સારું મારી દીકરીને દુખાવી નાખી છે. મારી માંગ છે કે મારી ફરિયાદ લેવામાં આવે. એસપી બેન છે, ડીએસપી, તો પણ આ ઓરતનું માન્ય કાંઈ નથી. એક માં છે ઓરત, ડીએસપી ડિપ્યુટી પણ ઓરત છે, અહીંયાની કાઉન્સિલ મ્યુનિસિપાલિટીમાં એ પણ ઓરત છે. પણ મારી આ ઓરત દીકરી બારામાં આ કહે છે કે આ સરકારની અંદર દીકરી બચાવ, દીકરીની કાંઈ બચાવ નથી ને દીકરીનું ગાયનું બેનું બચાવ નથી ગુજરાત સરકારમાં. 2 દિવસ અગાઉ સમાજ સુરક્ષા વિભાગને એક નનામી ટપાલ મળી હતી કે ગાંધીધામના મારવાડા વાસમાં 2 બાળકીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. તે સંદર્ભે સમાજ સુરક્ષા વિભાગે ભુજના બી ડિવિઝન પોલીસ મથકની મદદ લઈ જ્યારે ગાંધીધામ પહોંચી ત્યારે તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી. આ 2 બાળકીઓના પિતાનું અવસાન થઈ ગયું છે અને માતા પાગલ છે. આ બંને બાળકીઓ પોતાની દાદી પાસે રહે છે. તેમના કાકા કાકી દ્વારા તેમના પર અત્યાચાર થઈ રહ્યું છે. બંને બાળકીઓ છેલ્લા ઘણા સમયથી અત્યાચારનો ભોગ બની રહી છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અંતે આ બાળકીને ભુજ લઈ આવવામાં આવી હતી અને તેમને પૂછતા જણાવ્યું કે મને રોજ મારે છે, પણ કોણ મારે છે તે જણાવતી નથી. આ બંને બાળકીઓ અત્યંત ડરેલી છે, કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. અત્યારે આ બંને બાળકીને ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલવામાં આવી છે. આજે સાંજ સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. હવે જોવું રહ્યું કે આ બંને બાળકીની મદદ માટે કોણ આગળ આવે છે. બીવી બંનેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ભુજ, કચ્છ. ગાંધીધામના મારવાડીવાસ ભંગીવાસમાં સેન્ટ્રલ બસ સ્ટેન્ડની બાજુમાં જે 2 બાળકીઓ મળી છે, નીના અને ભારતી બંને. હવે એક ત્રેની કચેરીને એક અરજી મળેલી
જેમાં બાળકીને ત્રાસ મારઝૂડ કરતા હોવાનું જણાવતા તપાસ કરતા બંને બાળકીઓનો કબજો લેવામાં આવ્યો છે. મારવા એના દાદીની છે, પણ બાળકી હેપતાઈ ગઈ હોય, ગભરાઈ ગઈ હોય, જેથી સ્પષ્ટ નામ જણાવતી નથી, ફક્ત એટલું કે મારે છે, બસ એટલું જ બોલેલી. મારું નામ અવની દવે છે અને હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું. અને આ જે વિગતો છે એમાં થોડાક સમય પહેલાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના નામે એક અરજી આવેલી, નનામી અરજી, અને અરજીમાં બધી વિગત હતી કે બાળકીઓ જે અનાથ છે અને એમના કાકા કાકી સાથે રહે છે અને એને ખૂબ ગંભીરતાથી અને ઢોરમાર મારવામાં આવે છે. એ અનુસંધાને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની સૂચના મુજબ એક ટીમ બનાવી, જેમાં શિવજીભાઈ મહેશ્વરી ભંડેરી સાહેબ અને બાળ સુરક્ષા અધિકારી આ ટીમ બનાવી અને બી ડિવિઝન પોલીસનો સપોર્ટ લઈ અને એ જગ્યા ઉપર તપાસ કરતા ત્યાં આ બંને બાળકીઓ મળી આવેલ, જે અત્યંત દયનીય હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ તેમની બાળકીઓને લાવવા માટે અમે વાત કરી તો બાળકીઓ એટલી બધી ડરેલી હતી કે ત્યારે એમણે અમારી સાથે કોઈ વાત કરવાની જરૂર ન જણાઈ અને બાળકીઓએ પણ અમારી સાથે કોઈ વાત ન કરી. ત્યારબાદ અમે લોકોએ બીજી વાર એમના ઘરે અચાનક જ જ્યારે ગયા ત્યારે ખબર પડી કે બાળકીઓ આવવા માટે તૈયાર છે અને આડોશ પાડોશમાંથી પણ જાણવા મળ્યું કે બાળકીઓને ખૂબ માર મારવામાં આવે છે એમ. એટલા માટે અમે આ બાળકીઓને ત્યાંથી લઈ આવી અને શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં અત્યારે બાળકીઓને આશ્રય સ્થાન આપેલું છે. सागर द फैमिली शोरूम सेल 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 डिस्काउंट धमाका जल्दी करो 30% डिस्काउंट જોજો રહી ન જતા. ભુજ મહેરઅલી ચોકમાં આવેલા 3 માળના ભવ્ય શોરૂમ સાગર સાડીમાં સેલ ધમાકા. બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ, ગ્રાઉન્ડ ફ્લોર, એક્સક્લુઝિવ સલવાર સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ, ડિઝાઇનર સાડી, બાંધણીમાં વિશાળ રેન્જ. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વેરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ, જીન્સ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ફોર્મલ શર્ટ. મુફ્તી, સ્પાઇકર, લી, રેંગલરની તમામ નામચીન બ્રાન્ડની વિશાળ રેન્જ. થર્ડ ફ્લોરમાં શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોટ શૂટ, કુર્તા સેટ, પઠાણી તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ, મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221188. રણછોડભાઈ 9909771177. વેબસાઇટ www.sagarshowroom.com. કચ્છિયત ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમમાં ભુજની પાંજરાપોળ શેરીના યુવાન વ્યાપારીઓએ મતદાન કરવા પ્રતિજ્ઞા લઈ પ્રતિભાવો આપ્યા. ભુજના પાંજરાપોળ શેરીના યુવાન વ્યાપારીઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા. અગર કોઈ આ કાર્યક્રમ હેઠળ પ્રતિભાવો આપવા ઈચ્છે તો મોબાઈલ નંબર 9722506123 અને 9722506136 ઉપર સંપર્ક કરી પ્રતિભાવો આપી શકે છે. દર્શક મિત્રો, જ્યારે આવનારું ઇલેક્શન નજીક છે, 30 એપ્રિલના જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે ભારતના ભાવિ વિધાતા તરીકે અનેક સંસદ સભ્યોની ચૂંટણી થશે. તો કેવા હોવા જોઈએ સંસદ, અને કચ્છમાં પ્રશ્નો ઊભા છે જે ઉકેલ માગે છે, તો થોડા વેપારીઓના અભિપ્રાય લઈએ. જે કચ્છનું કામ કરે, નિષ્ઠા અને પ્રમાણિકતાથી પ્રજાના કામ કરી શકે, પ્રજાની ક્યારે કોઈ જાતની એવી ફરિયાદ ના આવે એની પાસે, અને પ્રમાણિકતા પહેલી બધાથી જરૂર છે પ્રમાણિકતાની, ખાતરી કામ કરે, પોતાનો સ્વાર્થ ન જુએ, એવા કોઈ પણ પક્ષના કાર્યકર્તા નેતા હોય એને ચૂંટવા જોઈએ એવો મારો મત છે. વોટ કરવા જવાની ફરજ જ છે ને અમારી, જશું જ. અચ્છા, તો તમે કેવા સંસદ સભ્ય ઈચ્છો છો ચૂંટાય? એકદમ ભ્રષ્ટાચાર મુક્ત સંસદ હોય અને જે કચ્છના ખરેખર જે કરવા લાયક કામો છે તે બધા કરે એવા સંસદ અમને જોઈએ છે. હા, 100% કરશું ને. મતદાન તો આપણો અધિકાર છે. અચ્છા, તો મતદાન કરવા સમયે તમારા મનમાં સંસદ સભ્ય કેવો હોય છે, કેવું ચિત્ર છે કે કેવો હોવો જોઈએ? સંસદ સભ્ય એટલે જે સામાન્ય જન માણસોના બધા જ પ્રોબ્લેમ જે દૂર કરી શકે એ ટાઈપનો સંસદ સભ્ય હોવો જોઈએ. અમે સર્વે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમને મળેલ મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરશું. અમે મતદાન કરશું અને અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા આપી દેશની સેવા કરશું. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 972520
06127 90252 06132. અલીમાન ભચુ નોડે. આ ધક્કો એમ થયો કે મારી પોતરી કચરો ફેંકવા જતી હતી. એ કચરો ફેંકીને પાછી આવી તો અહીંયા ગેરેજ છે એક સકારીની. એ સકારીની ગેરેજ ઉપર ચાકી ને બે જણ થઈને મારી પોતરીની છેડતી કરી ને અવારનવાર ફરિયાના અંદર બહુ છેડછાડ કરે છે. એ લોકોને કોઈ કેતર છે નહીં. દાદાગીરી પર એ લોકોની બહેનું માઉં બધે અમારા પર ત્રાસ કરે છે. કહેવા જઈએ તો એ લોકો મા દીકરી ઉઠી પડે છે. શું નામ કીધું? કોને છેડતી કરી હતી? મમતાજ. પછી બનાવો અમે આવ્યા અહીંયા પોતા તો અમને જેમ તેમ ગાડી દેવા લાગ્યા. તેની બહેનું ને બધે નીકળી તો અમને કે તમને અહીંયા ફરિયાના અંદર રહેવા નહીં દઈએ તમને. અમે તો મેં કહ્યું તમારા બાપનો ફરિયો છે નહીં, લોકશાહી છે ને અમે અહીંયા રહીએ છીએ કેટલા વર્ષો ત્યાં રહીએ. તમે તો કાલે સવારે આવ્યા છો એમ કરીને હું બોલો આડે ગયો તો પાછો રિટર્ન પાછો આવ્યો તો મને મા બેનની ગાડી બોલી. એની મા બહેનું ભાઈ બધે ગાડી બોલા. મેં બીજો ગેરેજવાળો છે એ મને કીધું કે અમે તને જોઈ દઈશું. મેં કીધું તારા પહોંચે તો ફાંસી ચડાવી નાખજે. ને અવારનવાર છોકરા લોખાઓ અહીંયા બેસાવે છે ગેરેજ ઉપર. મામદુની ગેરેજ છે. છેડતી કરવાનું નામ શું છે? ચાકી છે. હવે ચાકી નામ બરાબર ખ્યાલ નથી. ચાકી છે ને બીજો સકારી છોકરો છે. બે જણા રૂપારો સરખો છે. અવારનવાર દુકાન પર અહીંયા બેઠા હોય છે ગેરેજ ઉપર. અને મારકોટમાં એમ થયું સામસામે પાછી મારી છોકરી છે ઉતરીને છેડતી કરી તો મારો જમાઈ આવી ને એને કીધો તો મારા જમાઈ પર હુમલો કર્યો. એ લોકો બધે બાય માણસોને બધે હુમલો કર્યો. એ લોકો તો મારા જમાઈને મારી લીધો. એ લોકો પછી નાટક કર્યો કે આપણે ફરિયાદ કરવી છે. તેટલી આંગળીમાં લોહી કાઢી ને હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રેલવે સ્ટેશન નજીક આવેલી ભુજ સુધરાઈની વાડીમાં આગ લાગવાથી વાડીના તમામ પ્રકારના ઝાડ વાડીમાં ભસ્મ થઈ ગયા. ભુજ રેલવે સ્ટેશન નજીક આવેલી ભુજ સુધરાઈની વાડીમાં રવિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળતા સૂકું ઘાસ અને બાવળિયા સળગી ઉઠ્યા હતા. સુધરાઈના ફાયર ફાઇટર તરત જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ મોડી સાંજે ફરી આગ ભભૂકી ઉઠતા આખી વાડી પવનની ઝપટમાં આવી ફરી સળગવા લાગી હતી, જેમાં લીમડા, નાળિયેરી જેવા મોટા ઝાડો પણ ભસ્મ થઈ ગયા હતા. ડ્રેનેજવાડીમાં આજે સાંજે અમને મેસેજ મળ્યા 6:30 પોણા 7 વાગે કે ડ્રેનેજવાડીની બાજુમાં જ બાવરિયા કે જેવો જે સૂકો એનામાં થોડી આગ જેવો લાગતો હતો. એને ચોકીદારે અમને જાણ કરી અને તાત્કાલિક અસરથી ફાયરને જાણ કરી અને ફાયર લગભગ આજે ઢોરીમાં પણ આગ લાગેલી હતી ત્યાં પણ અમારે રોકાયેલા હતા ફાયર. તે તાત્કાલિક ત્યાં આવી ગયો ફાયર અને અત્યારે કામગીરી ચાલુ છે આગ બોલાવવાની. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. બકાલી કોલોનીમાં ક્રિકેટ રમતમાં નજીવી બાબતે યુવાનો વચ્ચે થઈ મારામારી. ભુજના બકાલી કોલોનીમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે બોલિંગ અને બેટિંગ ન આપવા જેવી નજીવી બાબતે બે યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો અને મારામારીમાં પરિણમ્યો હતો. આ મારામારીમાં ક્રિકેટના બેટ વડે એક યુવાનના પગમાં માર મારી ફ્રેક્ચર કરાયું હતું તથા મૂઢમાર પણ મરાયો હતો. ઘાયલ યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
सर हमने मैच खेलने गया था, बॉलिंग के हिसाब से झगड़ा हुआ था, ठीक है। उसने बोला कि मैं बॉलिंग करूंगा, तो मैं बोला नहीं, पहला नंबर का बैटिंग आता है, 7वां नंबर का बॉलिंग आता है। वो बोला नहीं, मैं दूसरे नंबर पे बॉलिंग करूंगा। तो इसी बात पे मैंने उसको बोला कि जा तू मत खेल। तो उसने अपना बैट लेके चला गया, ठीक। तो आगे जाके बोलता है मेरे को गाली दिया, तेरा काम नहीं है। तो फिर मैंने उसको समझाने गया तो उसने मेरे को बैट मारा ने दूसरा 2 लड़के आके मेरे को पीछे से पकड़ लिया। ભુજના જુબેલી સર્કલથી પ્રમુખ સ્વામીનગર જતી સિટી બસ અને સ્કૂટી અથડાતા બસ હટાવવા જેવી નજીવી બાબતે ડ્રાઈવરને પોલીસે માર માર્યો. ભુજ જુબેલી સર્કલથી પ્રમુખ સ્વામીનગર જતી સિટી બસ અને સ્કૂટી અથડાતા સિટી બસ વચ્ચોવચ્ચ ઊભી રખાઈ હતી. અચાનક પોલીસ આવી જતા બસ ખસેડવા જેવી નજીવી બાબતે ડ્રાઈવરને માર મરાયો હતો. એના અનુસંધાને સિટી બસ ડ્રાઈવરે એ ડિવિઝનમાં ફરિયાદ લખાવેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. શક્તિવર ગેંગરેપ મુદ્દે સજાની જાહેરાત આવતીકાલે. પીડિતા બોલી ફાંસી આપો અથવા હાથ પગ કાપી નાખો. જસવંતસિંહે બાડમેરથી સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટણી ફોર્મ ભર્યું. કેજરીવાલ આજે વારાણસીમાં ટ્વીટ કરીને દર્શાવી હિંસા થવાની આશંકા. તિહાર જેલમાંથી ભાગનાર બિકની કિલર ચાર્લ્સ સોબ્રાજનો દાવો, કહ્યું કે પોતે CIA અને તાલિબાનનો દલાલ હતો. મિસ્રમાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીના 500થી વધુ સમર્થકોને પોલીસવાળાની હત્યા અને અન્ય હિંસક ઘટનાઓ માટે ફાંસીની સજા અપાઈ. ભારતીય સેના પાસે 20 દિવસની લડાઈ માટે પણ યુદ્ધ સામગ્રી નથી. એક અંગ્રેજી સામાયિકનો ખુલાસો. વારાણસીમાં હર હર મોદી ઘર ઘર મોદીના નારાથી રોષે ભરાયેલા લોકોએ મોદીના પોસ્ટર પર કાળી શાહી ફેંકી. દિલ્હીની મેટ્રોમાં 50,000 રૂપિયામાં બુક કરાવી શકાશે કોચ. દિલ્હી મેટ્રો રેલ નિગમનો નિર્ણય. સુનંદા પુષ્કરના મોતનું રહસ્ય ગાઢ. વિસરા રિપોર્ટમાં ઝેર પીધું હોવાનું બહાર ન આવ્યું. આમ આદમી પાર્ટીએ જમુઈ લોકસભા સીટ પરથી LJPના ઉમેદવાર ચિરાગ પાસવાન વિરુદ્ધ વિનોદ દાસ નામક એક મોચીને મેદાનમાં ઉતાર્યા. શેર બજારમાં તેજી. સેન્સેક્સ ફરી 22,000ને પાર. મેરઠથી કોંગ્રેસ ઉમેદવાર અને અભિનેત્રી નગમા સાથે કોંગ્રેસના MLA ગજરાજસિંહે છેડતી કરી. NCP નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારનો દાવો, મોદી દેશનું નેતૃત્વ કરવામાં સક્ષમ નથી. ગુડગાંવ રેલીમાં કેજરીવાલે 250થી વધુ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું. કહ્યું કે પાર્ટીની નીતિઓ બદલાઈ ગઈ છે. શરદ પવાર મુશ્કેલીમાં. બોગસ મતદાનની ટેપ અંગે ચૂંટણી પંચની ચકાસણી. આતંકીઓના રડારમાં ગુજરાત હોવાથી પોલીસનો એક્શન પ્લાન. મોદીની સુરક્ષામાં વધારો કરાયો. આગામી ચૂંટણીમાં કેન્દ્રીય કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવા માટે ચૂંટણી પંચનો આદેશ. ચૂંટણી સંબંધિત ગુનાઓના આંકડા એકત્રિત કરાશે. નેતાઓ પર ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની ચાંપતી નજર. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 26મીએ જાહેર થશે. રોજગાર પર ભાર મુકાશે. હિન્દ મહાસાગરમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ. લાપતા મલેશિયાઈ વિમાન મળવાની આશા. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.